સો આજનો આપણો ટોપિક છે બ્લડ પ્રેશર. તો ડૉક્ટર મિત્તલ આપણને બ્લડ પ્રેશર વિશે થોડી ઘણી માહિતી આપશે. હેલો મેમ. હેલો. આઈ એમ શૈલવી. તો આજે હું પબ્લિકના થોડા ઘણા પ્રશ્ન છે જે બ્લડ પ્રેશરના રિલેટેડ છે, તો એ પ્રશ્ન હું તમારી સામે રાખીશ. ફિઝિકલી બ્લડ પ્રેશર છે શું? એ હેરેડિટરી ડિસીઝ છે કે નથી? જો બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ, એટલે આપણા શરીરના જે બધા અંગોને નસો દ્વારા લોહી પહોંચે છે એ એક પ્રેશરથી પહોંચે છે, એને કહેવાય આપણું બ્લડ પ્રેશર. નોર્મલ બ્લડ પ્રેશર 120/80 હોય છે અને એ હેરિડેટરી હોય છે. તો 120/80માં આ જે બંને ડિજિટ શો કરી રહ્યા છે એ બંને ડિજિટ એકચ્યુઅલી છે શું મેમ? ઓકે, એટલે 120/80 એટલે આપણે બીપી હંમેશા એક જ રીતે લખતા હોય છે, ઉપરનું બીપી અને નીચેનું બીપી. ઉપરનું બીપી એટલે સિસ્ટોલિક બીપી અને નીચેનું એટલે ડાયસ્ટોલિક બીપી. હવે આપણું હૃદય છે એ પમ્પિંગ કરતું હોય છે, તો જ્યારે એ કોન્ટ્રાક્ટ કરે છે ત્યારે જે બ્લડ પ્રેશર હોય છે એટલે લોહીનું દબાણ એ 120 હોય છે, એટલે એને કહીએ છીએ સિસ્ટોલિક. અને પછી કોન્ટ્રાક્ટ કર્યા પછી રિલેક્સ થતું હોય છે, એ ટાઈમે જે બીપી હોય છે એને ડાયસ્ટોલિક બીપી કહીએ છીએ, અને જે 80 હોય છે. એટલે આપણું બીપી નોર્મલ 120/80 એવું લખવામાં આવે. તો મેમ સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે પબ્લિકને એવું લાગે છે કે 120/80 લખે તો જ એ બ્લડ પ્રેશર નોર્મલ કહેવાશે. 110/70 લખેલું હશે ને તો સામેવાળું વ્યક્તિ મૂંઝવાઈ જશે અને એવા ટેન્શનમાં આવી જશે કે એ પર્સનને લો બીપી છે. અધરવાઇઝ કોઈને 130/90 લખેલું આવી જશે ને તો એ પર્સન ટેન્શનમાં આવી જશે અને એ એવું વિચારી લેશે કે એને હાઈ બ્લડ પ્રેશર છે. તો એકચ્યુઅલીમાં વ્યાખ્યા શું છે અને નોર્મલ રેન્જ શું છે બ્લડ પ્રેશરની? જો નોર્મલ બીપી આપણે 120/80 લખતા હોઈએ છીએ, પણ એ એક જ વેલ્યુ નથી હોતી, એની એક રેન્જ હોય છે. સો 110 થી 130 અને 80 થી 90 એ નોર્મલ રેન્જ છે. તો આ રેન્જની અંદર તમારું બીપી ગમે ત્યાં હોય એને નોર્મલ જ આપણે ગણીશું, કે ના કે એક વેલ્યુ, એ આખી રેન્જ છે. આ બ્લડ પ્રેશર મેમ આસેસ કરવું હોય હોસ્પિટલમાં તો મશીન થઈ જાય છે, પણ ઘરે આસેસ કરવું હોય જાતે તો એવું કોઈ મશીન ખરું કે જેના થ્રુ કોઈ એક જ પર્સન પોતાનું બીપી જાતે માપી શકે? હવે તો ટેકનોલોજી ઘણી આગળ છે. ઘણા ડિજિટલ સ્ફિગ્મોમેનોમીટર હોય છે જે ઘરમાં જ આપણે એને વાપરીને આપણે બ્લડ પ્રેશર માપી શકીએ છીએ. તો આ જે ડિજિટ શો કરે છે મેમ, જેમ કે 120/80 છે, 140/90 છે, 160/110 છે, તો એવી કઈ ડિજિટ સુધી આપણે ઘરે રાહ જોઈ શકીએ અને ક્યારે એવી કોઈ ઇમરજન્સી હોય તો આપણે હોસ્પિટલ જવું? તો જ્યારે પણ તમે ઘરે બીપી લેતા હોવ તો કફ બાંધીને આરામથી રિલેક્સ થઈને તમારે બીપી મેજર કરવાનું. હવે એને બહુ બધા રીડિંગ આવશે. આપણે જનરલી જે પર્સનને બીપીની ગોળીઓ લેતા હોય એ લોકો ઘરે બીપી રાખતા હોય છે અને એમને હેડેક એવા કોઈ સિમ્ટમ થાય ત્યારે બીપી માપતા હોય છે. પરંતુ એક વાત યાદ રાખજો, જ્યારે તમારું બ્લડ પ્રેશર 180 ની ઉપર જાય, 180/120 એના કરતાં વધારે આવે, ઇટ ઇઝ મેડિકલ ઇમરજન્સી. એ ટાઈમે તમારે હોસ્પિટલ પહોંચવું જરૂરી છે, કારણ કે આટલા બીપીએ આપણા શરીરમાં કોઈ પણ ઇમરજન્સી કન્ડિશન થઈ શકે છે, જેમ કે હાર્ટ એટેક, એમઆઈ, સ્ટ્રોક, હાર્ટ ફેલિયર, કિડની ડેમેજ, એવી કોઈ પણ ઇમરજન્સી કન્ડિશન તમારી સાથે થઈ શકે છે. એટલે એ બીપી તમને જો દેખાય તો સીધું હોસ્પિટલ જવું. એ વેલ્યુને આપણે હાઇપરટેન્સિવ ઇમરજન્સી કહીએ. એક બીજો પણ પ્રશ્ન આવી રહ્યો છે કે વધારે પડતું ડેન્જર સિચ્યુએશન કઈ કહેવાય? બીપી ઓછું થઈ જવું કે બીપી વધી જવું? એકચ્યુઅલી બે ડેન્જર હોઈ શકે છે. એટલે જ્યારે વધારે બીપી 180 કરતાં ઉપર ત્યારે પણ એ ઓર્ગનને લોહી નહીં પહોંચે અને ઇમરજન્સી છે, અને 90 કરતાં નીચે એને આપણે શોક કહીએ છીએ, એ પણ ઇમરજન્સી છે. કહેવાનો મતલબ કે બંને કન્ડિશન, બંને ડેન્જર કન્ડિશન, બે ખતરનાક કન્ડિશન છે. બહુ બીપી વધારે હોવું અને બહુ બીપી ઓછું હોવું, એટલે બેનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ઘરે જે તમારું મશીન છે એમાં આ બે વેલ્યુ લખી રાખજો. 180 કરતાં વધારે અને 90 કરતાં ઓછું, આ ઉપરના બીપીની હું વાત કરી રહી છું. એટલે 180/120 અને 90/60, એટલે આના કરતાં ઉપર અને આના કરતાં નીચે બીપી જાય તો એ ઇમરજન્સી કન્ડિશન છે.
એટલે આ વેલ્યુ જ્યારે આપણને જોવામાં આવે જ્યારે પણ આપણે ઘરે બ્લડ પ્રેશર આસેસ કરતા હોઈએ અને એ પર્સન ઓલરેડી બીપી થી લોંગ ટાઈમ થી સફર થઈ રહ્યું છે તો આ વેલ્યુ આવે ત્યારે એને કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર મેડિકલ ઇમરજન્સી માટે હોસ્પિટલમાં જવું જરૂરી છે. હા, એટલે આ તમારે ઘરે લખીને જ રાખવાનું કે 180 થી 120 હોય તો હું સીધો હોસ્પિટલે જ જઈશ અને 90/60 કરતા ઓછું હશે તો સીધું હોસ્પિટલે જ જવાનું.